પપ્પા 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 આઘીનો જાને ઊભો રે તું. હમણાં પાપાની પરીઓનું પ્લેન ક્રેશ એક ખેતરમાં થયું. પરીઓ સુરક્ષિત છે, વાંધો નથી. ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે? આ છે છોકરીઓનો રિયલ ફોટો અને આ છે ઇન્સ્ટાગ્રામનો ફોટો. જો તમારી ઘરવાળી આખો દી તમારી હામું બકબક કરતી હોય તો એકવાર એની હામું આવું કરી જોજો. પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, પુરુષે તો આમ જ સાંભળવાનું છે. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. ટાટા સ્કાય વાળાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે એની છત્રીનો આવો સરસ ઉપયોગ થઈ શકે. નાનપણની સૌથી મોટી બીવડાવાની વાત, 2 ભમરી એટલે 2 વાર લગન. લગન પછી ગમે એવો સિંહ હોય ને એ કૂતરો બની જાય. આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ. મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે. જો મિત્રો શિયાળામાં પંખો ઠંડી હવા ફેંકતો હોય તો આવી રીતે સ્વેટર પહેરાવી અને ગરમ હવા મેળવી શકો. જેની ઘરવાળી છૂટા ચપ્પલના ઘા કરતી હોય એના માટે ખાસ ચપ્પલ આવી ગયા છે મિત્રો. ભાઈ કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ હો. બાકી છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ થઈ જતા હોય. મિત્રો હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય છે. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. હવે આમાં હકીકતમાં બન્યું છે હું કે આજુબાજુ પેટ્રોલ પંપ નહોતો ને તો આ 2 જણા ક્યાંક હાલીને વયા ગયા છે. પત્નીએ કીધું હતું કે મારા માટે રીંગણીયા કલરની સાડી લઈ આવજો. હવે આટલા પ્રકારના રીંગણા આવે છે. અમેરિકન મકાઈ તમે બધાએ ખાધી છે, હવે આ વેસ્ટ ઇન્ડિઝની મકાઈ ટ્રાય કરો. એ અડધા કપ જેટલી જ ચા બનાવજો. એવા મહેમાન માટે સ્પેશિયલ કપ. કોન્ટ્રાક્ટર કહે છે કે હુકાઈ જાય ને એટલે સીધું થઈ જાય. આને સફરજન બનવું હતું પણ ઘરવાળાના દબાણમાં આવી અને ફરજિયાત ટમેટા બનવું પડ્યું. રેસ ગઈ તેલ લેવા, આરામ કરો. આમે અમારી રેસ ઉપરથી તમારે કઈ શીખવું તો છે નહીં. પેલા 5 ને છોડવા અઘરા હતા, કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર. હવે બીજા 5 જોડાણા, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ. એક એસી અને 2 રૂમ ઠંડા થાય. આ ટેકનિક આપણા દેશની બહાર નો જ આવી જોઈએ. જે દેરની અણી કાઢે એને દેરાણી કહેવાય અને જે જેઠની અણી કાઢે એને જેઠાણી કહેવાય. આને કહેવાય આપણા સિક્યુરિટી ગાર્ડ. જે છોકરીઓને પાણીપુરીનો બહુ ચસ્કો લાગ્યો હોય એ ઘરે આવી રીતે પાણીપુરીનું ઝાડ ઉગાડી શકે. શિયાળામાં આપણા નાકની કન્ડિશન કઈક આવી હોય. ઘણા લોકોને ગાળો દીધા પછી આપણને એવું થાય કે આપણી અમૂલ્ય ગાળો આને ક્યાં દીધી. પરણેલા પુરુષો ક્યારેય પોતાનું રાશિફળ નથી વાંચતા. સવારે પત્નીનું મોઢું જોઈ અને એને ખબર પડી જાય છે કે આજનો દિવસ કેવો જશે. પાવર ચેક કરવા માટે ટેસ્ટરની જરૂર પડે. પણ અહીંયા અમુકના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો. આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ ધાર્યું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે છે. અત્યારે જે SIR ની કામગીરી ચાલે છે એનો એક ફાયદો એ થયો કે અમુકને એના સાસુના નામની ખબર પડી, કારણ કે એને વસ્તુ હારે જ મતલબ હોય, કંપની હારે કાંઈ લેવા દેવા નહીં. સાસુમાં વહુને કહે બેટા તમારા મમ્મીએ કોઈ દી રસોઈ બનાવતા નથી શીખવાડ્યું? વહુ કે ના ના, ત્યાં તો મારા પપ્પા જ રસોઈ બનાવે. જે લોકો એમ કહેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા,
લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય છે. એક બેન પીઠમાં ટેટુ કરાવવા ગયા. ચલો ટેટુ વાળો કે બેન આ ભેંસ જેવડો વાહો છે, ટેટુ તો દેખાય નહીં, રંગોળી કરી દઉં. પત્ની પતિને કહે મારી સાસુ હારે વાત કરવામાં મને બનતું જ નથી. ઓલો કે તું મારી સાસુ હારે વાત કરવાનું ઓછું કરી નાખ એટલે બનવા માંડશે. એક બેનને પૂછ્યું કે તમારા સાસરિયામાં તમને તકલીફ છે તો તમારા પતિને કેમ નથી વાત કરતા? ઓલા બેન કે મેલેરિયા વિશે મચ્છરને શું વાત કરવી. જો તમે મારી સંગતમાં નથી એનો સીધો અર્થ એ થયો કે તમે ખરાબ સંગતમાં છો. माना कि हौसला बड़ा होना चाहिए लेकिन इतना बड़ा